સરકાર પાસે આંકડો નથી એનું મૂળનું કારણ છે ભૂતકાળના સંગઠનોની મેલી નીતિ. મેલી નીતિ એટલા માટે કે 1986થી એસોસિએશન ચાલે છે. એની જવાબદારી હતી કે રત્ન કલાકારોને આઈડેન્ટિફાઈ કરીને સરકારને ડેટા પહોંચાડવો, નથી પહોંચાડ્યો. રત્ન કલાકારોના આંકડા નથી ને એટલા માટે જ અમે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવાની વાત કરીએ છીએ. અને રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના થાય ને એટલે એ બોર્ડનું જે આખું માળખું છે એ રત્ન કલાકારોના આંકડા એકત્રિત કરે. રત્ન કલાકારોને મોટી ઇન્ડસ્ટ્રીઝમાં નાની જાહેરાત, અને આ જાહેરાત રત્ન કલાકારોને ખૂબ જરૂરી છે. એટલા માટે અમે એકંદરે એનો આવકાર કરીએ છીએ. બાકી આ લોલીપોપ સમાન છે, હું તમને પહેલાં બી કહું છું. નમસ્કાર. આખરે ગુજરાત સરકારે રત્ન કલાકારો માટે આર્થિક પેકેજની આજે જાહેરાત કરી દીધી. ઘણા લાંબા સમયથી રત્ન કલાકારો માટે પેકેજની લડત ચાલતી હતી. એટલે હું એમ કહી શકું કે ગુજરાત સરકારે કમસે કમ પ્રયાસ તો કર્યો છે. એ પેકેજમાં શું છે, એ પેકેજથી ફાયદો રત્ન કલાકારોને થશે કે નહીં થશે, આ બધી બાબતો ચર્ચાનો વિષય છે. ગુજરાત સરકારે જે જાહેરાત કરી છે એમાં એક છે રત્ન કલાકારો માટે, અને બીજી જે જાહેરાત કરી છે એ નાના કારખાનેદારો માટે. આપણે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ઉપપ્રમુખ ભાવેશભાઈ ટાંક આજે અમારી સાથે છે, કે જેમણે રત્ન કલાકારોને આર્થિક પેકેજ મળે એના માટે ઘણા લાંબા સમયથી લડત ચલાવી છે. ભાવેશભાઈ સાથે વાત કરતાં પહેલાં થોડીક બ્રીફની અંદર જે ગુજરાત સરકારે માહિતી આપી છે એ હું તમને કહેવા માગું છું. કે રત્ન કલાકારો માટે એવું કીધું છે કે 31/3/2024 પછી જેમને કામ નથી મળ્યું અથવા એમને છૂટા કરી દેવામાં આવ્યા છે એવા સંપૂર્ણ બેરોજગાર હોય એવા રત્ન કલાકારોને, એમના બાળકોને સ્કૂલ ફી 1 વર્ષ માટે મેક્સિમમ 13,500 માફ કરવામાં આવશે. અને નાના કારખાનેદારો છે એના માટે એક વીજ ડ્યુટી અને એક લોનમાં વ્યાજમાં રાહત, એ 2 મુદ્દાની જાહેરાત કરવામાં આવી છે. તો ભાવેશભાઈની સાથે આપણે ડિટેલમાં મુદ્દાસર વાત કરીશું. ભાવેશભાઈ, આજે ગુજરાત સરકારે જે પેકેજ જાહેર કર્યું એમાં 2 પાત્ર છે. એક પાત્ર રત્ન કલાકાર છે અને એક પાત્ર નાના કારખાનેદારો છે. હું તમારી સાથે પહેલાં જે રત્ન કલાકારો માટે જે જાહેરાત કરવામાં આવી એ ખરેખર કેવી છે અને એનો અમલ તમારી દૃષ્ટિએ કેટલો શક્ય છે? જે આજે રાજ્ય સરકાર દ્વારા ઘણા લાંબા સમયથી ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જે લડત ચલાવવામાં આવેલ હતી, અને ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીએ જે કમિટી બનાવી અને કમિટીએ 2 દિવસના એક્શન પ્લાનની વાત કરી હતી, અને 74ના દિવસે આજે 74મો દિવસ, અને એ દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી અને જે જાહેરાત કરી છે કે જે 31/3/2024 પછી જે સંપૂર્ણ રીતે બેરોજગાર રત્ન કલાકાર હોય એમના બાળકોને 13,500ની શિક્ષણ ફી રાજ્ય સરકાર દ્વારા ભરી આપવામાં આવશે. તો આમાં મારો પ્રશ્ન એવો છે કે ઘણા લાંબા સમયથી રત્ન કલાકારો આર્થિક પરેશાનીનો સામનો કરે છે. ત્યારબાદ એના જે પગારો છે એ 30થી 50% ઘટી ગયા. તો એ પગાર ઘટવાના કારણે આર્થિક મુસીબતનો સામનો કરે છે. તો જે ગૃહ રાજ્યમંત્રીએ જે માહિતી આપી એ પ્રમાણે હું આપણી સાથે વાત કરું તો સંપૂર્ણ રીતે બેરોજગાર, તો આ જે 50% પગાર ઘટી ગયો એમના બાળકો બી શિક્ષણ ફીની જરૂર છે, અને સંપૂર્ણ રીતે બેરોજગાર છે એમના બાળકોને પણ શિક્ષણ ફીની જરૂરત છે. તો આમાં એક નિયમ એવો હોવો જોઈએ કે જેનો પગાર 2024 પહેલાં અથવા તો 2025 પહેલાં એટલો હોય અને એટલા પ્રમાણમાં એનો પગાર ઘટ્યો હોય તો એને આ સ્કીમનો લાભ મળી શકે છે. હવે સંપૂર્ણ રીતે બેરોજગાર નાના કારખાનેદારોની અંદર જે કારીગરો કામ કરે છે એને રોકડેથી પગાર આપવામાં આવે છે. તો એની આઈડેન્ટિફાઈ આપણે કઈ રીતે કરશું? તો એમાં એવું જણાવવામાં આવ્યું છે કે સુરત ડાયમંડ એસોસિએશનના અને જે અલગ અલગ સંગઠનો છે એને વિશ્વાસ લેવામાં આવશે કે હકીકત રત્ન કલાકાર છે. મારું એવું માનવું છે કે રત્ન કલાકારો માટે આજે જાહેરાત કરવામાં આવી છે એ તો પહેલાં તો એક સારું પગલું કહેવાય રાજ્ય સરકાર માટે કે એક પહેલ કરી છે, અને રત્ન કલાકારોને એક આશા પણ જાગી છે કે સરકાર એમને મદદે આવી છે. તો
આમાં જે નિયમો બનાવ્યા છે એ નિયમોમાં થોડીક છૂટછાટ આપવામાં આવે, જેથી કરી અર્ધ બેરોજગાર અને બેરોજગાર લોકોને આ સ્કીમનો લાભ મળી શકે અને એના બાળકોની શિક્ષણ ફી ભરવામાં એને મદદરૂપ થઈ શકે. અને એસોસિએશનો હોય, યુનિયનો હોય કે અન્ય સંગઠનો હોય એને સાથે મળી અને લોકો સુધી આ સ્કીમ વ્યવસ્થિત રીતે પહોંચે અને રત્ન કલાકારો આઈડેન્ટિફાય થાય અને હકીકત આ રત્ન કલાકાર બેરોજગાર છે એવું સાબિત થાય તો આપણે એને વ્યવસ્થિત રીતે સ્કીમનો લાભ અપાવી શકીએ. નાના કારખાનેદારો પાસે નથી ગુમસ્તા ધારાનું લાઇસન્સ, નથી ઉદ્યોગાધાર, નથી ફેક્ટરી એક્ટનું લાઇસન્સ, તો એ લોકોને કઈ રીતે સ્કીમનો લાભ મળે એ પણ સરકારે આમાં જાહેર કરવું જોઈએ. અમારી જે માંગણીઓ હતી કે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ, એ શું કામ કે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના એટલા માટે થવી જોઈએ કે એક બોર્ડ છે બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડ. એ બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડની અંદર 15 કરતાં વધારે યોજના અત્યારે ચાલુ છે. તો રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બને તો ગુજરાતની અંદર કયા જિલ્લામાં કેટલા રત્ન કલાકારો છે, કેટલા યુનિટો છે એનો આંકડો આપણે સર્વે કરીને મેળવી શકીએ. આ ઇન્ડસ્ટ્રીઝની અંદર કેવડા મોટા પ્રમાણમાં કામદારો છે એનો આંકડો આપણે મેળવી શકાય. અને આંકડો મેળવી અને એની અંદરથી કોઈ સ્કીમ કે કોઈ આવી જાહેર પેકેજની જાહેરાત કરી શકાય. એટલે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ અને આત્મહત્યા જેને કરી છે 70 કરતાં વધારે 1-1.5 વર્ષની અંદર, એ લોકોને 4-4 લાખ રૂપિયાની સહાય આપવી જોઈએ. વ્યવસાય વેરો જે લે છે એ લોકો જે રત્ન કલાકારો કામદારની કેટેગરીમાં આવે છે છતાં અમે વ્યવસાય વેરો ભરીએ છીએ, તો વ્યવસાય વેરો પણ નાબૂદ થાય. અને મજૂર કાયદાનું એક પહેલાં તો પાલન નથી થતું, એટલા માટે એને નથી પગાર સ્લીપ આપવામાં આવતી, નથી આઈ કાર્ડ આપવામાં આવતું, કે નથી બોનસ, કે નથી હકરજા, કે નથી ગ્રેજ્યુટી. જો પગાર અને આઈ કાર્ડ પગાર સ્લીપ અને આઈ કાર્ડ આપવામાં આવે તો ઓથેન્ટિક રીતે સાબિત થાય કે આ રત્ન કલાકાર છે. ભાવેશભાઈને સવાલ પૂછતા પહેલાં થોડીક હું તમને ડાયમંડ ઉદ્યોગ વિશે વાત કરવા માગું છું કે આખી દુનિયામાં સુરતનો ડાયમંડ ઉદ્યોગ નંબર 1 છે અને 10માંથી 9 વીરા સુરતમાં ડાયમંડ કટિંગ એન્ડ પોલિશિંગ થાય છે. અને સુરતની અંદર અંદાજે 5-1 લાખ જેટલા રત્ન કલાકારો હોવાનું કહેવાય છે. અને આખા ગુજરાતની અંદર જુનાગઢ છે, રાજકોટ છે, મોરબી છે કે એવા સૌરાષ્ટ્રના ઘણા બધા નાના ગામડાઓમાં પણ ડાયમંડના કારખાના ચાલે છે. એટલે કદાચ 8-1 લાખ જેટલા રત્ન કલાકારો આખા ગુજરાતની અંદર કામ કરે છે. ભાવેશભાઈ, મને એક સવાલ એ ઊભો થાય છે કે પહેલાં તો ગુજરાત સરકારે જે જાહેરાત કરી એમાં રત્ન કલાકારની ડેફિનેશન શું, રત્ન કલાકાર કોને તમે ગણશો, અને બીજું કે બેરોજગાર છે એવું કોણ લખીને આપશે? કારણ કે ડાયમંડ ઉદ્યોગની અંદર તો રત્ન કલાકારો જે મને જાણકારી છે એ મુજબ કે પરમેનન્ટ હોતા ઘણા ઓછા હોય છે. એ આજે એક કંપનીમાં કામ કરે, કાલે બીજી કંપનીમાં કામ કરે, એનું ફિક્સ નથી હોતું. તો એવા સંજોગોની અંદર એ બેરોજગાર છે 3 વર્ષથી, એવું કોણ લખીને આપશે? મેં તમને એ જ કીધું કે રત્ન કલાકારોને આઈડેન્ટિફાય કરવા માટે એમને પહેલાં તો પગાર સ્લીપ આપવામાં આવે અને આઈ કાર્ડ આપવામાં આવે. હવે જે બેરોજગાર છે, હવે પગાર જો બેંકમાં પડતો હોય અને બેંકમાં પગાર પડતો હોય ને છેલ્લા લાંબા ઘણા સમયથી એ નાના કંપનીમાં કામ કરતો હોય ને એને રોકડેથી પગાર આપવો તો એ બેરોજગાર સાબિત થઈ જાય. તો મારું એવું રાજ્ય સરકારને કહેવું છે કે આની અંદર તમામ લોકોને સાથે લેવામાં આવે અને રત્ન કલાકાર કઈ રીતે બેરોજગાર અત્યારે આજે જાહેરાત કરી છે પરંતુ પાછળ એને લાભ કઈ રીતે લોકો સુધી પહોંચાડવો એ સરકારે એની ગાઈડલાઈન બહાર નથી પાડી. એટલે બેરોજગારનું સર્ટિફિકેટ આપણે કઈ જગ્યાએ લેવા જવાનું? જો અમારી પાસે આવશે તો અમે ઓથેન્ટિક રીતે એવું કહીએ છીએ કે ડાયમંડ વર્કર યુનિયન પાસે જો કોઈ કારીગર આ સ્કીમનો લાભની માહિતી લેવા આવશે અને એ લખાણ લેવા આવશે તો અમે એની ઘરે અને આજુબાજુમાં લોકોની અમે પૂછપરછ કરીને જ એને આઈડેન્ટિફાય કરશું. પરંતુ બધાની સાથે આવું કરવાનું નથી અને બધાની સાથે આવું કરવા જઈએ તો પહોંચી પણ ન વળાય. એટલા માટે પહેલાં તો રત્ન કલાકારોને આઈડેન્ટિફાય કરવા માટે એને જે પગાર સ્લીપ ને જે કાંઈ આઈ કાર્ડ ને એવું પ્રોવાઈડ કરવામાં બેરોજગાર રત્ન કલાકાર કઈ રીતે આપણે સાબિત કરી શકીએ. તો બેંકમાં જો પગાર પડતો હોય છેલ્લા લાંબા સમયથી ન પડતો હોય એટલે એનું જે બેંકનું ટ્રાન્ઝેક્શન ને બેંકનું જે કંઈ ટ્રાન્ઝેક્શન જોઈને આપણે એનાથી સાબિત થઈ શકીએ. નાના કારખાનામાં બેસતો હોય તો એ કારખાનેદાર એને લખીને પણ આપે કે ભાઈ આ એટલા સમયથી અહીંયા કામ કરતો હતો ને એટલા આ તારીખે એની જોબ છૂટી ગઈ છે.
તો હું ખાતરી આપું છું કે આ એટલા સમયથી આ જ એક પુરાવો છે. બાકી તો રત્ન કલાકારનું રજિસ્ટર સરકાર પાસે નથી કોઈ એસોસિએશન પાસે. અમારી પાસે જે છે એ 30થી 40 હજારનું રજિસ્ટ્રેશન છે. તો આ લોકોને વધુમાં વધુ સ્કીમનો લાભ મળે તો સરકારી મશીનરી જે છે એને વધુ કામે લગાડવી જોઈએ અને લેબર ડિપાર્ટમેન્ટને આમાં ઇન્વોલ્વમેન્ટ કરવું જોઈએ, જેથી કરીને આપણે આ સારી રીતે સ્કીમનો લાભ લોકો સુધી પણ ભાવેશભાઈ, મેં ઘણી વખત એવું સાંભળ્યું છે કે જે કારખાનાના માલિકો છે કે જે ફેક્ટરી ધરાવે છે એ લોકો લખીને જ નથી આપતા. કારણ કે એ લોકો જો લખીને આપતા હોય તો એમની પાસે પહેલેથી રેકોર્ડ જ હોય કે મારે ત્યાં આજે 1000, 2000, 5000 કે 100, 200, 500 માણસો કામ કરે છે, પણ એ લોકો રેકોર્ડ જ નથી રાખતા, એ લોકો નથી જ લખીને આપતા. તો હવે જે બેરોજગાર છે એ લોકોને લખીને નહીં આપશે તો કેટલી બધી લાંબી પ્રોસેસ થઈ અને ના પાડશે તો એ શું પાછું થશે? કોણ આ બધી લડાઈ કોણ કરશે? જો જે લોકો લખીને ન આપે અને 20થી વધારે કારીગરો ત્યાં કામ કરે છે એટલે ફેક્ટરી ઇન્સ્પેક્ટરને એમાં ઇન્વોલ્વ કરી શકાય, લેબર ડિપાર્ટમેન્ટને એમાં ઇન્વોલ્વ કરી શકાય. ફેક્ટરી ઇન્સ્પેક્ટર એની તપાસ કરે અને તપાસ કરી અને જે કાંઈ કારીગરોનું જે હાજરી પત્રકનું એ લોકોનું જે પગાર પત્રક હોય એમાં રજિસ્ટર જોવે અને રજિસ્ટર જોઈને નોટિસ આપે કે આ કારીગર આ કામ કરે છે તો તમે આને આઈડેન્ટિફાઈ કરો અને આ તમારો જ કારીગર છે. કારણ કે પાછલા મહિનાના પાછલા વર્ષના જે પગારના જે રજિસ્ટર હોય એની પાસે હિસાબી જે કાગળો હોય પડેલા હોય અને એનાથી આપણે એને આઈડેન્ટિફાઈ કરી શકીએ. લખીને નથી આપતા એનું કારણ એ છે કે જો એકવાર એ લખીને આપે એટલે એ કંપની સાબિત થઈ ગઈ, એટલે એને ટેક્સથી બચવું પડે, કારીગરોને લાભ ન આપવો પડે. એટલે આ જે અમુક કારખાનાના માલિકો છે એ લખીને નહીં આપે, પરંતુ આ સ્કીમનો લાભ મેળવવા માટે બધાએ સાથે મળી, માલિકો હોય, કારીગરો હોય કે યુનિયનો હોય કે એસોસિએશનો, બધાએ સાથે મળી વધુમાં વધુ લોકો સુધી આ રાહત કઈ રીતે પહોંચે તમામ લોકોએ સંકલન કરી અને આમાંથી કાંઈ ને કાંઈ આપણે રસ્તો કાઢવો જોઈએ. ડાયમંડ વર્કર યુનિયન જે છે એમાંથી અમે બાહેધરી આપીએ છીએ કે અમે એવા જ લોકોને આઈડેન્ટિફાઈ કરીશું જે હકીકતમાં બેરોજગાર હોય અને ભવિષ્યમાં અમે કરેલાઈ પણ છે GJNRFની જે કાંઈ શિક્ષણ ફી હતી એ બાબતે અમે ઘણી બધી મશક્કત કરી અને એવા 1000 લોકોમાંથી 100 લોકોને એવા આઈડેન્ટિફાઈ કર્યા હતા કે જેને હકીકત શિક્ષણ ફીની જરૂર હતી, એટલે એમાં અમે સરકારની મદદ કરવા તત્પર છીએ. પણ ભાવેશભાઈ, તમે કહો કે તમે આઈડેન્ટિફિકેશન કરી દેશો, પણ તમને સરકાર સત્તા નહીં આપે. કારણ કે સરકાર જે પ્રમાણે અત્યારે વિડીયોમાં બોલે છે એ પ્રમાણે ડાયમંડ એસોસિએશનની વાત કરે છે. ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતને કોઈ કામ આપ્યું હોય એવું નથી. તો તમને સત્તા નહીં આપે તો તમે આઈડેન્ટિફિકેશન કરશો કેવી રીતે? જો અમને સત્તા નહીં આપે તો સરકારને રજૂઆત કરવામાં આવશે કે ગુજરાતનું સૌથી મોટું અને સરકાર માન્ય ડાયમંડ વર્કર યુનિયન છે અને આ સત્તા અમને મળવી જોઈએ. કારણ કે ભવિષ્યમાં પણ જો ST બસનું કોરોનાની અંદર જે કાંઈ અહીંથી શરૂઆત થઈ હતી સૌરાષ્ટ્ર તરફ જવા માટે, ત્યારે અમે રજૂઆત કરી હતી એટલે સરકારે અમને બસો ફાળવવાની સત્તા આપેલી હતી. તો આ બાબતે પણ અમે રજૂઆત કરીશું. ડાયમંડ એસોસિએશનને જે સત્તાઓ જે આપવામાં આવી છે એનો સદુપયોગ કરી વધુમાં વધુ લોકો સુધી, રત્ન કલાકારોના બાળકો સુધી આ લાભ મળે એવી હું આપના માધ્યમથી ડાયમંડ એસોસિએશનના તમામ પદાધિકારીઓને કહેવા માગું છું કે આનો લાભ નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચે એવા પ્રયાસો અને એવું અભિયાન ડાયમંડ એસોસિએશને ચલાવવું જોઈએ. કારણ કે સરકારે ડાયમંડ એસોસિએશનના તમામ સંગઠનોની વાત કરી છે. કદાચ અમને ભવિષ્યની અંદર આ સત્તાઓ પણ આપવામાં આવે તો સરકારનો અમે આભાર માનીશું અને વધુ લોકો સુધી આ લાભ પહોંચાડવાની અમને તમે બાહેધરી આપીએ છીએ. ભાવેશભાઈ, મને એક સવાલ એ થાય છે કે તમને એવું લાગે છે કે આ સરકારે જે સ્કૂલ ફીની યોજના મૂકી છે એ ફ્રૂટફુલ થાય, અમલમાં થાય? કારણ કે સૌથી મોટો સવાલ એ છે કે કોઈ વ્યક્તિ 3 વર્ષ સુધી બેરોજગાર હોય ને ઘરે તો બેસી રહ્યો જ નહીં હોય. એણે ક્યાં તો પાઉંભાજીની લારી ચાલુ કરી હોય, ક્યાં આગળ સમોસા વેચવાની, ક્યાં મોબાઈલની કે કંઈ ફૂડની કે કંઈ પણ. કારણ કે આફ્ટર ઓલ એને ઘર ચલાવવાનું છે. એ કંઈક ને કંઈક તો ભલે રત્ન કલાકાર તરીકે નોકરી છૂટી ગઈ કે ડાયમંડમાં એને કામ નથી મળતું, પણ ઘર ચલાવવા માટે પોટલા બી ઉચકવા પડતા હશે તો એ કંઈક ને કંઈક તો કરતો હશે ને. તો એને કઈ કેટેગરીમાં એક બેરોજગાર ગણશે તો આને તો પૈસા જ નહીં મળે. તો તમને એવું લાગે છે કે આ જે આખી યોજના છે એ કંઈ અમલ થાય એવું નથી? ભૂતકાળની આપણે વાત કરીએ 2008માં રત્નદીપ કૌશલ્ય વર્ધક યોજના હતી. આ યોજના 2013-14 સુધી ચાલી
આ યોજનામાં સમગ્ર ગુજરાતમાંથી 100 લોકોને લાભ મળ્યો, 100થી ઓછા લોકોને લાભ મળ્યો છે. એનું એક જ કારણ હતું કે એના નીતિ નિયમો જે હતા અને એની જે પ્રચાર હતો અને એનો જે વેરીફાઈ હતો, એનો જે પાવર હતો એ અન્ય લોકો પાસે હતો. અને અમુક લોકોના લેટરોથી એ યોજનાઓને બંધ કરી દેવામાં આવી. સ્પષ્ટપણે કહું છું કે સુરત ડાયમંડ એસોસિએશન હોય, ભાવનગર ડાયમંડ એસોસિએશન હોય, અમદાવાદ ડાયમંડ એસોસિએશન, આ લોકોએ લેખિતમાં સરકારને આપેલું હતું કે આ યોજનાની અમારે જરૂર નથી એટલે આ બંધ કરી દીધી. હવે એનાથી લાભ નથી મળ્યો તો આ યોજના જે આવી છે કાંઈની તો એક શરૂઆત સરકારે કરી છે. જો સરકારે શરૂઆત કરી હોય તો એની અંદર કાંઈ ને કાંઈ ત્રુટીઓ રહી જતી હશે તો અમે એને કહેશું ભાઈ આ પ્રમાણે સુધારો કરો. જે 3 વર્ષથી આ સુરતની અંદર કોઈ બેરોજગાર હોય અને ઘર ચલાવી શકે એવી પોઝિશનમાં રહી ના શકે સાહેબ, એ હું માનું છું. અને ક્યાંય ને કંઈ અમુક પરિવારો એવા પણ છે કે દિવસે કામે જાય છે ને રાતે પોતાના રોડ ઉપર સૂપની લારીઓ હોય, નાની મોટી વસ્તુઓ વેચાઈને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે. તો આ યોજનાનો પારદર્શિકતા રીતે વ્યવસ્થિત રીતે અમલીકરણ થાય. હજી સરકારે GR મારા સુધી આવ્યો નથી કે એની અંદર શું શું લખેલું છે, પરંતુ અમે સરકારનું ધ્યાન દોરીશું કે આ યોજનાની અંદર આવી છૂટછાટ આપવામાં આવે. અને જો આવી છૂટછાટ આપવામાં નહીં આવે તો લોકોને લાભોથી વંચિત રહી જતા તમે કે હું અટકાવી નહીં શકીએ. એટલે યોજના શરૂ થાય છે પછી એની અંદર સુધારા વધારા થતા જાય છે અને એકંદરે સુધારા વધારા થાય અને વધુ લોકો સુધી લાભ મળે એ બાબતેના પ્રયાસો સરકારે કરવા જોઈએ. હું આપના માધ્યમથી કહું છું કે આ મોટી ઇન્ડસ્ટ્રીઝમાં નાની જાહેરાત કહી શકાય. અત્યારે રત્ન કલાકારોને ખૂબ જરૂર છે, ખૂબ એટલે કે એની વાત ના પૂછો એવી જ જરૂર છે. આ મોટી ઇન્ડસ્ટ્રીઝ છે અને નાની જાહેરાત છે. રત્ન કલાકારોને ખૂબ જરૂર છે, એટલા માટે આ નિર્ણયને અમે આવકારીએ છીએ. અને આ એક હું તો એવું માનું છું કે મોટી ઇન્ડસ્ટ્રીઝ માટે આ એક નાનો નિર્ણય કહી શકાય, પરંતુ દેર દુરસ્થા એની આપણે કહેવત છે. તો એ કહેવતની અંદર આપણે સરકારનો આભાર માનીએ અને 2 દિવસમાંથી 74 દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી એનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ. એક સરકારને એટલું જ કહેવા માગું છું કે જે તમે સરકારી યોજના જાહેર કરી છે એ યોજનાનો નાનામાં નાના લોકો સુધી લાભ પહોંચે એના માટે એક કમિટીનું ગઠન થાય અને એ કમિટી લોકો સુધી આ યોજનાનો પ્રચાર કરે અને લોકો સુધી લાભ પહોંચાડે. એ બાબતે સરકારે ધ્યાન ખૂબ રાખવું જોઈએ. કારણ કે 3 વર્ષ ત્યાર જો કારીગર બેરોજગાર હોય અને 13,500ની શિક્ષણ ફી માટે વધારે લાઇનમાં ન ઊભું રહેવું પડે ને એનું ધ્યાન પણ સરકારે રાખવું જોઈએ. ભાવેશભાઈ, મને આજ સુધી હું લગભગ 12 વર્ષથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીનું રિપોર્ટિંગ કરું છું. મને આજ સુધી એ વાતની સમજ નથી પડતી કે કોઈ પરફેક્ટ આંકડા ક્યારેય પણ આવતા નથી. રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ રાજ્યસભાની અંદર એવું કીધું કે ડાયમંડ ઉદ્યોગની મંદીને કારણે 2 થી 2.5 લાખ રત્ન કલાકારોને અસર થઈ છે. તો લોકસભાની અંદર મુકેશ દલાલે 4-5 લાખનો આંકડો આપી દીધો. અને તમે આટલા વખતથી લડત ચલાવો છો તો તમે જે બુક વિતરણ કે અનાજ વિતરણ કરો છો, ઇવન તમે હમણાં જે લડાઈ કરી એમાં બી તમારા 150-200 રત્ન કલા, તો લાખો 2 લાખ 3 લાખ રત્ન કલાકારો બેરોજગારીની વાત કરી તો એ દેખાતા તો છે નહીં. ક્યાં છે આંકડો તમારી પાસે? તમારી લડાઈમાં નહીં દેખાયા, તમારા જે ફૂડનું વિતરણ કરો છો એમાં નથી દેખાતા, તમે પુસ્તકો વેચો છો એમાં 100, 150, 200, તમે શિક્ષણ ફીનું જ હમણાં આઈ થિંક કર્યું તો એની અંદર 200થી મેક્સિમમ રત્ન કલાકારોનો લાભ નથી મળ્યો. તો લાખોના આંકડા આવે શું કામ? સરકાર પાસે આંકડો નથી એનું મૂળનું કારણ છે ભૂતકાળના સંગઠનોની મેલી નીતિ. મેલી નીતિ એટલા માટે કે 1986થી એસોસિએશન ચાલે છે. એની જવાબદારી હતી કે રત્ન કલાકારોને આઈડેન્ટિફાઈ કરી સરકારને ડેટા પહોંચાડવો, નથી પહોંચાડ્યો. રત્ન કલાકારોના આંકડા નથી ને એટલા માટે જ અમે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવાની વાત કરીએ છીએ. અને રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના થાય ને એટલે એ બોર્ડનું જે આખું માળખું છે એ રત્ન કલાકારોના આંકડા એકત્રિત કરે. દાખલા તરીકે હું તમને એક કંપનીનું કહું કે એક કંપનીમાં 5,000 કારીગર આપણે કિરણ એક્સપોર્ટની જ વાત કરીએ તો એમાં હજારો સંખ્યાની અંદર કારીગરો છે. તો એ કારીગરોના આંકડા લેવા હોય તો ત્યાં લેબર ડિપાર્ટમેન્ટનો કોઈ અધિકારી જઈને એમ કે ભાઈ તમારા હાજરી પત્રક બતાવો તો આંકડા આવી જાય છે. લડાઈની વાત, જ્યારે અમે લડાઈનો કોલ આપ્યો હતો અને એ લડાઈના કોલની અંદર રવિવારના દિવસે પણ કંપનીઓ 80% ચાલુ રાખવામાં આવી હતી. શું કામ? કે જો રત્ન કલાકારો રેલીમાં વધુમાં વધુ જોડાય
અને વધુમાં વધુ જોડાય એટલે સરકારનું પ્રેશર માલિકો ઉપર આવે, 30% ભાવનો વધારો કરવો પડે. રત્ન કલાકારોને એવું પણ કહેવામાં આવ્યું હતું કે એક પણ વ્યક્તિ જો રેલીમાં જોવા મળશે તો એને કંપનીમાંથી છૂટો કરી દેવામાં આવશે. આ લડાઈ પણ અમારી ચાલુ છે, એની લિસ્ટ પણ બનવાનું ચાલુ છે અને અમુક લિસ્ટ અમે લેબર ડિપાર્ટમેન્ટ અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરને આપેલું પણ છે. જે કંપનીએ રવિવાર ચાલુ હતી ને એની ઉપર કાયદા મુજબ મજૂર કાયદાના લાભો નહીં આપવાના કારણે એની ઉપર કાયદા મુજબ કાર્યવાહી કરવાનું ચાલુ જ છે. આવનારા દિવસોની અંદર અમે પ્રેસને પણ માહિતી આપશું કે એટલી કંપની વિરુદ્ધ અમે કેસો દાખલ કર્યા છે અને રત્ન કલાકારોનો અવાજ બુલંદ ન બને એ માટેના જે હિંદ કૃત્ય જે કંપનીઓ દ્વારા કરવામાં આવ્યું છે એની ઉપર અમે કાયદેસરની કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છીએ અને કરીશું. આંકડાઓની જે માયાજાળ છે એની માયાજાળની અંદર એટલે જ અમે કહીએ છીએ કે જો એક બોર્ડ બને તો બોર્ડના માધ્યમથી આ આંકડા આપણે કનેક્ટ કરી શકાય. ગોવિંદભાઈ ધોળકિયાએ પણ સ્વીકારેલું હતું કે રત્ન કલાકારોને સરકારે મદદ કરવી છે, પરંતુ ઓફિશિયલ આંકડો સરકાર પાસે નથી, એટલા માટે મદદ કરી શકતી નથી. એટલા માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ ભવિષ્ય માટે બનવું ખૂબ જરૂરી છે. ભાવેશભાઈ, તમે જે માગણી કરી કે ભાઈ જે રત્ન કલાકારોએ આપઘાત કર્યા એમના પરિવારોને આર્થિક મદદ મળવી જોઈએ, તો એ બાબતે જે હર્ષ સંઘવીએ વાત કરી છે કે એના માટે એક સુરત ડાયમંડ એસોસિએશન પાસેથી એક લિસ્ટ મંગાવવામાં આવશે, એનું પોલીસ વેરિફિકેશન કરશે, એ પછી કલેક્ટરની અધ્યક્ષસ્થાને એક કમિટી બનાવવામાં આવશે. એની અંદર શ્રમ અધિકારી હશે, શિક્ષણનો અધિકારી હશે, પ્રાથમિક શિક્ષણનો અધિકારી હશે, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો એક અધિકારી હશે અને સુરત ડાયમંડ એસોસિએશનનો એક પ્રતિનિધિ હશે. અને જે જિલ્લાની અંદર ડાયમંડ એસોસિએશન ના હોય ત્યાં આગળ એક તટસ્થ વ્યક્તિ હશે અને એ બધા જે નક્કી કરશે એ પછી એક આર્થિક પેકેજ જાહેર કરશે. અને બીજું મારે એમ પૂછવું છે કે આખું મેં જે સાંભળ્યું એમાં મને એવું જ લાગ્યું કે રત્ન કલાકારો માટે માત્ર એક જ જાહેરાત કરવામાં આવી છે અને એ આ ફીની. તો તમને આ યોગ્ય લાગે છે કે રત્ન કલાકારો માટે એક જ જાહેરાત, એને બદલે નાના કારખાનેદારો માટે 2 જાહેરાત કરી છે? રત્ન કલાકારોને મોટી ઇન્ડસ્ટ્રીઝમાં નાની જાહેરાત અને આ જાહેરાત રત્ન કલાકારોને ખૂબ જરૂરી છે, એટલા માટે અમે એકંદરે એનો આવકાર કરીએ છીએ. બાકી આ લોલીપોપ સમાન છે. હું તમને પહેલાં બી કહું છું કે રત્ન કલાકારોને અત્યારે મદદની જરૂર છે. હવે સરકારે પહેલું પગલું ભર્યું છે તો પહેલાં પગલાંને આપણે આવકારવું જોઈએ અને આવકારવાની સાથે એને લોકો સુધી કઈ રીતે પહોંચે એના માટેના પ્રયાસો કરવા જોઈએ. હવે બીજી વસ્તુ કે આ નાની જાહેરાત જે કરી છે, આ નાની જાહેરાતથી મોટી જાહેરાત કરવાની સંભાવના રહી છે, કારણ કે એને પણ ખબર પડે કે ઇન્ડસ્ટ્રીની અંદર કેવડું મોટું ક્રાઇસિસ છે. બીજું હું તમને એવું કહેવા માગું છું કે આપણા રાજ્યના તમામ મંત્રીઓ, આપણા ગૃહ રાજ્ય મંત્રી હોય, શિક્ષણ મંત્રી હોય, વન પર્યાવરણ મંત્રી હોય કે પછી શ્રમ અને રોજગાર, કાયદાથી ખૂબ જાગૃત છે અને કાયદાના પણ ખૂબ લોકોને પાઠ ભણાવવાની વાતો મીડિયા સમક્ષ કરતા હોય છે. તમારા માધ્યમથી કહેવા માગું છું કે લેબર કાયદાનું પાલન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં ચુસ્તપણે થતું નથી, તો એમાં પણ કાયદાનું પાલન કરો ને, જેથી કરી રત્ન કલાકારોને પીએ, પીએસઆઈ, બોનસ, અગ્રજા, ગ્રેજ્યુટી આ બધા લાભો મળે અને આ લાભો મળવાની સાથે એનું ભવિષ્ય સિક્યોર થાય, વધુમાં વધુ વર્કફોર્સ અહીંયા આવે. આવનારા દિવસોની અંદર રત્ન કલાકારો ગોતવા જશો ને તો પણ નહીં મળે. જ્યારે તેજી આવશે ને ત્યારે રત્ન કલાકારો નહીં મળે, કારણ કે નવો વર્કફોર્સ ઇન્ડસ્ટ્રીઝમાં આવતો નથી. નાની ઇન્ડસ્ટ્રીઝ માટે, મોટી ઇન્ડસ્ટ્રીઝ માટે નાની જાહેરાત કહી શકાય, પરંતુ સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે આનાથી જે આત્મહત્યાના જે સાહેબે તમે જે કમિટી બનાવવાની વાત કરી, એ કમિટી જલ્દીથી જલ્દી બને અને આત્મહત્યા કરનાર પરિવારને 4-4 લાખની સહાય જલ્દી મળે એવી હું અપેક્ષા રાખું છું. હવે જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જે નાના કારખાનેદારો માટે જે જાહેરાત કરી છે એ પણ હું તમને સંક્ષિપ્તમાં કહી દઉં કે હર્ષ સંઘવીએ એવું કીધું કે MSMEની વ્યાખ્યામાં જે નાના ઉદ્યોગકારો આવે, MSMEની વ્યાખ્યામાં એ રીતે કે જેનું રોકાણ 2.5 કરોડથી ઓછું હોય મશીનરીને એ બધામાં, અને એ કારખાનેદાર 2022-23, 2023-24, 2024-25 હીરા ઉદ્યોગની સાથે સંકળાયેલા હોવા જોઈએ. બીજું કે 2023-24ની અંદર એ જે 100 યુનિટ વાપરતા હોય ધારો કે, તો એમાં એના યુનિટમાં 25%નો ઘટાડો થયેલો હોવો જોઈએ અને 31/3/2024 પહેલાં
ઉદ્યોગ વિભાગની અંદર રજિસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ. તો આ બધા નિયમોમાં જે આવશે એને વીજ ડ્યુટી માફ આપવામાં આવશે. એટલે વીજ ડ્યુટી એટલે હું તમને સામાન્ય ભાષામાં સમજ પાડું કે તમારું જે લાઇટ બિલ આવે છે એની અંદર જે તમે વીજ વપરાશ કરો છો એમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર 15થી 20% જેટલું ટેક્સ હોય છે વપરાશ મુજબ. એટલે ધારો કે તમારું 15% તમારું ટેક્સ જો સરકાર લે છે તો એ 15% ટેક્સ સરકાર માફ કરી દેશે. એટલે 15%ની તમને રાહત થશે એક સામાન્ય ભાષામાં. બીજું કે આ જે નાના કારખાનેદારો છે એમાં એમને 5 લાખની લોન પર 9%ની સહાય આપવાની વાત કરી. એ કદાચ સૌથી મોટી રાહત છે, કારણ કે એની અંદર બેંકોના સીધા આંકડાથી સીધું એમાં કદાચ બહુ મગજમારી નહીં થાય, તો એમાં નાના કારખાનેદારોને સૌથી મોટો લાભ એમાં મળવાનો છે. પણ આની અંદર ભાવેશભાઈ સવાલ એ છે કે સુરતમાં નાના કારખાનેદારો પાસે નથી ગુમાસ્તા ધારાનું લાયસન્સ, તો એ ઉદ્યોગ વિભાગમાં રજીસ્ટર ક્યાં કરવા જવાનો? તો એવા ઉદ્યોગ વિભાગના રજીસ્ટર થયેલા કેટલા કારખાનેદારો હશે કે જેને એને લાભ મળે? તો સરકારને તો પહેલેથી ખબર જ હશે ને કે ઉદ્યોગ વિભાગમાં રજીસ્ટર છે જ નહીં, કે હોય તો 10 હોય કે 20 હોય કે 25 હોય, તો એટલા જ લોકોને મળશે. તો આ મતલબમાં કેવી રીતના નાના કારખાનેદારોને પણ લાભ મળે? નાના કારખાનેદારોને એટલે જ મેં તમને કીધું કે 5 લાખ રૂપિયાની જે સહાય છે, યુનિટોમાં જે વીજ બિલમાં જે સહાય છે, એ સહાય એ લોકોને મેળવવા માટે મને એવું લાગે છે કે ડાયમંડ એસોસિએશનની ઓફિસે ઘસારો જોવા મળે આવનારા સમયમાં. તો નવાઈ નથી, કારણ કે નાના કારખાનેદારો પાસે નથી ગુમસ્તા ધારાનું લાયસન્સ, નથી ફેક્ટરી એક્ટનું લાયસન્સ, કે નથી ઉદ્યોગ આધાર. ઉદ્યોગ આધાર અત્યારે તમને ખબર હોય તો ઓનલાઈન પણ મળે છે અને ઓનલાઈન પણ નીકળી જાય છે. તો આ નાના કારખાનેદારોને એવી કોઈએ સમજ પાડી જ નથી કે તમારે ક્યાંય ને ક્યાંય કચેરીમાં તમારું રજિસ્ટ્રેશન હોવું જોઈએ. એટલે તો હું તમને કહું છું કે 1986થી ચાલી આવતી એક સંસ્થા સુરત ડાયમંડ એસોસિએશન, એને ગ્રાઉન્ડ લેવલ ઉપર કેટલા લોકોને સમજ પાડી છે કે તમારું કારખાનું આઈડેન્ટિફાય હોવું જોઈએ, એના કારીગરો આઈડેન્ટિફાય હોવા જોઈએ. ભવિષ્ય કોઈને ખબર નથી, ભવિષ્યમાં કેવી રીતના પ્રોબ્લેમ આવી શકે છે. સરકારી લાભ મેળવવા હોય તો આપણી પાસે ડેટાબેઝ હોવો જોઈએ. કેસ્ટાઇલની અંદર આવડી મોટી ઇન્ડસ્ટ્રી છે, કેસ્ટાઇલ યુનિટી આખી છે, કેસ્ટાઇલ મિનિસ્ટ્રી આખી છે. 25 લાખ રત્ન કલાકારો સુરતમાં, ગુજરાતમાં, સમગ્ર ગુજરાતમાં છે. સુરતમાં 7.5 થી 10 લાખ રત્ન કલાકારો છે. કોણ મિનિસ્ટ્રી નથી બજેટમાં સમાવેશ, નથી કોઈ સ્કીમમાં સમાવેશ. આ જે સમાવેશ કર્યો છે એની કોઈ સ્કીમનું નામ નથી આપ્યું કે ભાઈ આ રત્નદીપ યોજના કે રત્ન કલાકાર કલ્યાણ યોજના કે ડાયમંડ કલ્યાણ યોજના, સ્કીમનું નામ નથી આપ્યું. તો આના મૂળની અંદર ભૂતકાળની અંદર જે કંઈ લોકોએ, જે કંઈ સંગઠનોએ છે એને કોઈ ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ નથી કર્યું. એટલે આ યોજનાનો લાભ મેળવવા માટે આવનારા દિવસોમાં સુરત ડાયમંડ એસોસિએશનની ઓફિસે ઘસારો જોવા મળે તો પણ નવાઈ નહીં. આને આઈડેન્ટિફાઈ કરવા માટે હવે સુરત ડાયમંડ એસોસિએશન સરકારે સામે બેસી અને નિર્ણય કરવો પડે કે નાના કારખાનેદારોને કઈ રીતે આપણે આઈડેન્ટિફાઈ. મોહનનગર કે હોય, સવાણી હોય કે અન્ય કોઈ વિસ્તાર હોય, ત્યાં 3 ઘંટી ચલાવતો હોય, 5 ઘંટી ચલાવતો હોય, એની પાસે ખાલી કાંઈ નથી, ખાલી જીએસટી નંબર છે, પણ એ જીએસટી નંબર બીજાના નામે પણ હોય. 2 કારખાના ચલાવતો હોય, એક જીએસટી ઉપર ચાલતા હોય. તો આ બાબતે પણ સરકારે થોડુંક જોવું જોઈએ અને નાના કારખાનેદારને કઈ રીતે લાભ મળી શકે એ એસોસિએશને જોવું જોઈએ. અમે રીતે લાભ મળે એ માટેનો અભ્યાસ કરી અને સરકારને અમે રજૂઆત કરશું કે આમાં આવી છૂટો આપવામાં આવે. બસ આમાં એક મોટો સવાલ એ પણ ઊભો થાય છે કે સુરત ડાયમંડ એસોસિએશનને સપોઝ વેરીફાઈ કરવાની પરવાનગી આપે તો આ બધી જે પ્રોસેસ છે એમાં પ્રમાણિકતા કેટલી સચવાશે? કોણ કોના માણસને સર્ટિફિકેટ આપી દે, કોણ લઈ જાય છે, કોણ લાભ લઈ જાય છે, આ બધી પ્રમાણિકતા કોણ ચેક કરશે? એટલે જ મેં તમને કીધું કે સુરત ડાયમંડ એસોસિએશને અત્યાર સુધીમાં રત્ન કલાકારો બાબતે કોઈ જ પ્રકારની સરકારને પ્રેશર આવે એવી કામગીરી નથી કરી. છતાં સરકાર સુરત ડાયમંડ એસોસિએશનને શું કામ આઈડેન્ટિફાઈ કરવા માટેની સત્તા આપે છે? કારણ કે એ ક્યાંય ને ક્યાંય એની એરે કનેક્ટિંગ છે ને એ કોઈ દી સરકાર વિરોધની અંદર કોઈ સ્ટેટમેન્ટ આપશે નહીં. શું કામ નહીં આપે? કારણ કે એની એરે કનેક્ટિંગ છે. હવે એને જો એને સત્તા આપશે તો મને એવું લાગે છે કે આમાં પારદર્શિકતા નહીં જળવાય. પારદર્શિકતા નહીં જળવાય તો જે લોકો સુધી લાભ મળે
એ લોકો સુધી લાભ પહોંચતો નહીં પહોંચાડી શકીએ. એટલે હું આપણા માધ્યમથી એવું કહેવા માગું છું કે આમાં પારદર્શિકતા જળવાવી જોઈએ, નાનામાં નાના લોકો સુધી લાભ પહોંચવું જોઈએ. સરકારને પણ 2-3 સંગઠનોને સત્તાઓ આપવી જોઈએ, જેથી કરીને આઈડેન્ટિફાઈ કરવામાં લોકોને મદદ મળે અને નાના લોકો સુધી આ લાભ આપણે મેળવી શકે. આ યોજનાનો જ્યાં સુધી આપણે જીઆર આપણે વાંચીએ અને જીઆરની અંદર શું લખેલું છે, કઈ રીતના એના ક્રાઇટેરિયા છે, એ બાબતે મળી અને સરકારને પણ અમે એક લેટર આવનારા દિવસોમાં જો કાંઈ ખૂટતું હશે તો અમે લખીશું. મારે રત્ન કલાકારોને એમ કહેવું છે કે આ સરકારે જે જાહેરાત કરી અને ભાવેશભાઈએ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત તરફથી જે વાત કરી એના પરથી એવું લાગે છે કે રત્ન કલાકારોએ કંઈ બહુ ખુશ થવાની જરૂર નથી કે નાના કારખાનેદારોએ પણ કંઈ ખુશ થવાની જરૂર નથી. ફટાફટ કાલે ને કાલે તમને પૈસા મળી જવાના છે એવું બિલકુલ થવાનું નથી. રત્ન કલાકારોએ એક વાત સમજી લેવાની જરૂર છે કે જો ખરેખર તમને તમારો હક જોઈતો હોય, તમને ખરેખર હોય તો જે કામ કરતું હોય, સપોઝ ડાયમંડ વર્કર યુનિયન કામ કરે છે તો એને સપોર્ટ કરો, અથવા તમે જે કંપનીમાં કામ કરો છો એની પાસે આગ્રહ રાખો કે ભાઈ મને ઓફિશિયલી રજિસ્ટ્રેશન આપો કે આઈ કાર્ડ આપો. એવું કંઈક કરશો નહીં તો તમને કંઈક પૈસા કે લાભ મળશે. બાકી આ વર્ષો સુધી આવું લડાઈ ચાલ્યા જ કરવાની છે કે ડાયમંડ ઉદ્યોગની અંદર આંકડા નથી એટલે લાભ નથી મળવાનો. કારણ કે મને યાદ છે 2008ની મંદીમાં કેન્દ્રના શ્રમ મંત્રી સુરત આવેલા અને એમણે કીધેલું હતું કે ભાઈ ચલો મને લાભ આપવો છે પણ હું કોને આપું, તમે મને આંકડા આપો, કેટલા લોકોને આપું. તમારી પાસે આંકડો છે 1000, 2000, 5000, 10,000, આંકડો જ નથી તો હું લાભ કોને આપું. અને આ વાત ટેક્સટાઇલમાં બી લાગુ પડે છે અને આ વાત વર્ષોથી ચાલે છે અને આ વાત વર્ષો સુધી ચાલતી જ રહેવાની છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.